હું તમને બધાને એક સમાચાર બતાવવા માંગુ છું કે આ હર્ષ સંઘવી છે એ બહુ વધારે પડતું બોલ બચ્ચન કરે છે. ઠીક છે, અત્યારે સત્તામાં છે એટલે બહુ વધારે પડતું બોલ બચ્ચન કરવા માટે થઈને એને કોઈ રોકટોક હશે નહીં. પણ મારા હાથમાં કેટલાક છાપાના ટુકડાઓ છે અને હું જનતાને જણાવવા માંગુ છું કે સંસ્કારની વાતો કરનારા, લોકોને સંસ્કારના ઉપદેશ આપનારા, પટ્ટાના નામે રાજકારણ કરી અને સામાન્ય પોલીસવાળા જે છે, કોન્સ્ટેબલ, લોકરક્ષકો, એના પરિવારને હાથો બનાવનારા હર્ષ સંઘવીની અસલિયત શું છે એ વાંચીએ આપણે. મારા હાથમાં આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામનું એક છાપું છે. 14મી સપ્ટેમ્બર 2013નું છાપું છે. એની હેડલાઇન વાંચો. એની હેડલાઇન એવું છે કે બીજેપી એમએલએ બુક્ડ ફોર અબ્યુઝિંગ કોપ રેઇનિંગ ઇન મોદી જ્યુબિલેશન. હમણાં હું તમને આનો ગુજરાતી અર્થ સમજાવું. આ બીજું છાપું છે ઇકોનોમિક ટાઈમ્સ. બીજેપી એમએલએ બુક્ડ, બરાબર, અને એમાં તારીખ છે 14મી સપ્ટેમ્બર 2013. ત્યાર પછી આ ત્રીજું છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી. આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી એમએલએ ફોર્મર મેયર ગેટ નોટિસ ટુ અપિયર બિફોર પોલીસ. એવી કયા એમએલએ છે એ નામે વાંચી લો જરાક અહીંયા સ્ક્રીન ઉપર. પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો, અને શેની નોટિસ એ જોઈ લો. ઘટના એવી છે દોસ્તો કે જ્યારે 2014નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા. સપ્ટેમ્બર 2013ની વાત છે આ. એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી, ભાજપના માજી મેયર, એનું કંઈક નામ લખ્યું છે, અને 2-4 બીજા લોકો, આટલા લોકોએ ટોળું કરી અને જાહેર 4 રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર, કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું. અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે. બેફામ નાચવા ગાવાનું, બેફામ ગમે ત્યાં હાઈવે પર, રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના. અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ 100 નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ થયો છે. ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી. એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા, એને 100 નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એને ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો, તમારે ના ફોડાય, ટ્રાફિક જામ થઈ ગયું છે, વગેરે વગેરે વગેરે. તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને 4-5 લાફા મારી લીધા, ગાળો દીધી, ધક્કા મુક્કી કરી